ઘણા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેવી એસબીઆઈ ક્લાર્કની ભરતી 2025 જાહેર થઈ ગઈ છે। કુલ જગ્યાઓ 6589 છે। હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે। તમે સંપૂર્ણ માહિતી મેળવી અને ફોર્મ ભરી શકો છો। હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ દ્વારા ક્લાર્ક એટલે કે જુનિયર એસોસિએટની ભરતી માટેની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે। એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્કની ભરતી આવી ગઈ છે। જગ્યાની વિગતો મેળવીએ તો કુલ જગ્યાઓ 6589 છે। આમાં 5180 નિયમિત જગ્યાઓ છે અને 1409 બેકલોગ જગ્યાઓનો પણ સમાવેશ થાય છે। તો ખૂબ જ વધારે જગ્યાઓ કહેવાય 6589। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ। કોઈપણ સ્ટ્રીમમાં એટલે કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં તમે કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતક થયેલા હોવા જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ। એ સિવાય જે ઉમેદવારો તેમના ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષ અથવા છેલ્લા સેમેસ્ટરમાં છે તેઓ પણ અરજી કરી શકે છે, પરંતુ તેમને જો પસંદગી પામશે તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં પાસિંગનો પુરાવો છે તે રજૂ કરવો પડશે। 31 ડિસેમ્બર 2025 સુધીમાં પાસ થયેલું બતાવવું પડશે। ઉંમરની વાત કરીએ તો 1 એપ્રિલ 2025ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ। મિનિમમ કેટલી? 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ કેટલી? 28 વર્ષ હોવી જોઈએ। હવે આમાં છૂટછાટ પણ મળે છે તો એ પણ જોઈ લઈએ। ઉંમરમાં છૂટછાટ નિયમો અનુસાર એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી અને એક્સ સર્વિસમેન કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે, જેમાં એસસી અને એસટીને એટલે કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબને 5 વર્ષ એટલે કે 28 પ્લસ 5 વર્ષ સુધી તે ફોર્મ ભરી શકે એટલે કે 33 વર્ષ સુધી ભરી શકે। ઓબીસીને 3 વર્ષ મળે એટલે તે 31 વર્ષ સુધી અને પીડબ્લ્યુડીને 10 વર્ષની છૂટછાટ મળે છે। અરજી ફી કેટલી ભરવાની છે? તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસને 750 રૂપિયા ફી ભરવાની છે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડીએ કોઈ ફી નથી એટલે કે ફીમાંથી મુક્તિ મળેલ છે અને કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી। ફી ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ અથવા ઓફલાઈન ચલણ દ્વારા પણ ભરી શકાય છે। પગાર ધોરણની વાત કરી લઈએ તો એસબીઆઈ ક્લાર્કનો અંદાજિત પ્રારંભિક પગાર મૂળ પગાર પ્લસ ભથ્થાઓની વાત છે। મૂળ પગાર છે તે 26,000 હોય પ્લસ ભથ્થાઓ થઈ અને 46,000 પ્રતિ માસ જેટલો હોય છે। શહેર પ્રમાણે છે તે પગારમાં ફેરફાર રહેશે। મેટ્રો સિટી હોય, મોટા સિટી હોય તો વધારે પગાર હોય, નાના સિટી હોય તો એ પ્રમાણે જે ભથ્થાઓ છે તેમાં ફેરફાર થતો હોય છે એટલે ઓછો થઈ જાય છે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એસબીઆઈ ક્લાર્ક ભરતી પ્રક્રિયા 2 તબક્કામાં યોજાય છે। પ્રથમ છે પ્રિલિમ્સ અને બીજું છે મેન્સ એટલે કે 2 પરીક્ષા આપવાની છે। પ્રથમ પ્રિલિમિનરી અને પછી મેન્સ પરીક્ષા હોય છે, એના વિશે પણ જોઈએ। પ્રિલિમ્સ પરીક્ષા, આ પરીક્ષા 100 માર્ક્સની અને 60 મિનિટની સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, એટલે કોમ્પ્યુટર ઉપર આ ટેસ્ટ છે તે આપવાની હોય છે। કેટલો ટાઈમ આપે છે? 1 કલાકનો। 60 મિનિટ એટલે 1 કલાક અને કેટલા માર્ક્સની છે? 100 માર્ક્સ। એક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ રાખેલું છે। શું આમાં નેગેટિવ માર્કિંગ હોય તો જવાબ આવશે હા। કેટલું? 0.25 એટલે કે 4 જો ખોટા પડે તો કેટલા માર્ક્સ કપાય? તો 1 માર્ક્સ તો ખોટાનો થઈ જાય 25 એટલે અને 4 બીજા ટોટલ 5 માર્ક્સ કપાઈ જાય। પરીક્ષામાં 3 વિભાગ હોય છે એટલે કે સિલેબસ પણ આપણે જોઈ લઈએ। ઇંગ્લિશ લેંગ્વેજના 30 પ્રશ્નો 30 માર્ક્સ, ન્યુમેરિકલ એબિલિટીના 35 પ્રશ્નો 35 માર્ક અને રિઝનિંગ એબિલિટીના 35 પ્રશ્નો 35 માર્ક્સ એટલે આ રીતે 100 પ્રશ્નો અને 100 માર્ક્સ હોય છે।
પ્રિલિમ પરીક્ષાના ગુણ ફાઇનલ મેરિટમાં ગણવામાં આવતા નથી. આ પ્રિલિમ પરીક્ષા છે તમારે ફક્ત પાસ આઉટ કરવાની છે, જેથી તમે મેઇન પરીક્ષા આપી શકો. આના ગુણ છે તે ફાઇનલ મેરિટમાં ગણવાના આવતા નથી, ખાલી મેન્સ એક્ઝામના જ ગુણ છે તે ગણાય છે. મેન્સ પરીક્ષાની વાત કરીએ તો આ પરીક્ષા 200 માર્ક્સની અને 2 કલાક 40 મિનિટની હોય છે. માર્ક્સ છે 200, સમય આપવામાં આવેલો છે 2 કલાક અને 40 મિનિટ. આમાં પણ 0.25 માર્કનું નેગેટિવ માર્કિંગ હોય છે. પરીક્ષામાં 4 વિભાગ હોય છે. ક્યાં ક્યાં 4 છે જોઈએ. 1. જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસના 50 પ્રશ્નો 50 માર્ક. જનરલ ઇંગ્લિશના 40 પ્રશ્નો 40 માર્ક્સ. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 50 પ્રશ્નો 50 માર્ક્સ. અને રિઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના 50 પ્રશ્નો અને 60 માર્ક્સ હોય છે. તો આ મેન્સ પરીક્ષા છે. આમાં 4 વિભાગમાં આ પરીક્ષા છે તે લેવામાં આવે છે. નેગેટિવ માર્કિંગ પણ છે અને ફાઇનલ મેરિટ છે તે આના આધારે જ બનશે. બીજું એક છે લોકલ લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ. ગુજરાતમાં ભરો છો તો તમને ગુજરાતી ભાષા છે તે વાંચતા લખતા અને બોલતા આવડવી હોવી જોઈએ. તો મેન્સ પરીક્ષા છે. પછી જોઈએ મહત્ત્વની તારીખો. કઈ કઈ તારીખ છે. જાહેરાત ક્યારે આની આવી, નોટિફિકેશન ક્યારે આઉટ થયું? 5 ઓગસ્ટ 2025ના રોજ. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ કઈ છે? તો 6 ઓગસ્ટ 2025, એટલે કે હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 26 ઓગસ્ટ 2025, એટલે 20 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 26 ઓગસ્ટ પહેલાં ફોર્મ ભરી દેવું. બને તો આજે અથવા કાલે ફોર્મ ભરી દેવું. પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો 20, 21, 27 અને 28 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રિલિમ્સ પરીક્ષા હશે. અંદાજિત હાલ તારીખ આપવામાં આવેલી છે. મેન્સ પરીક્ષાની વાત કરીએ તો 15 અને 16 નવેમ્બર 2025ના રોજ હશે, એટલે કે 25ના એન્ડ સુધીમાં આ ભરતી છે તે પૂરી થઈ જશે. વધુ વિગતો માટે ઉમેદવારોએ SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર મુલાકાત લેવી અને આનું નોટિફિકેશન છે તે આખું વાંચી લેવું. નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાંથી તમે સંપૂર્ણ નોટિફિકેશન વાંચી શકો અને પછી એપ્લાય કરી શકો. તો ખૂબ જ સારી એવી આ ભરતી આવી છે. જેટલા પણ તમારા મિત્રો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે, સ્નાતક થયેલા છે, તે બધા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો, સગા સંબંધીઓમાં બધામાં, જેથી વધુમાં વધુ લોકો આમાં ફોર્મ ભરી શકે અને અમુક લોકો આમાં લાગી જાય તો એનું પણ આપણને પુણ્ય મળે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.